આજના વિડીયોમાં આપણે બંધારણના પીવાયક્યુ જોવાના છે 346 એક્સ-રે આસિસ્ટન્ટના પેપરમાં લેવાયેલા. તો હેલો, હું ચિંતન પટેલ, મારી એટલે કે આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્લેલિસ્ટની અંદર આપણે જોઈશું કે જીએસએસએસબી દ્વારા જે પણ પેપર્સ લેવાય છે એમાં બંધારણના 10 પ્રશ્નો કેવા પૂછાય છે અને સાથે સાથે એમાં આપેલા દરેક ઓપ્શનમાં શું જવાબ આવી શકે એના રિલેટેડ પણ ક્વેશ્ચન બનાવીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. સવાલ એવું કે છે કે પહેલો ક્વેશ્ચન 61, ભારતીય બંધારણના કયા ભાગમાં યુપીએસસી સંબંધિત જોગવાઈઓ આવેલી છે? તો યુપીએસસી માટે તમારે ભાગ 14 યાદ રાખવાનો છે. 14 ભાગ તો યાદ રાખી લીધો, પણ એનો રોમન નંબર પણ યાદ રાખવો જોઈએ, કારણ કે આ રીતે આપ્યો હતો. બરાબર, 14 આ રીતે લખાય. બરાબર, 10, 11, 12, 13, 14, પછી 15, હે ને, 16, 17, 18, ઓકે, પછી એ રીતે 19 અને ડબલ એક્સ એટલે 20. તો આ રીતે તમારે ભાગ યાદ રાખવા જોઈએ. તો 14મા ભાગની અંદર અનુચ્છેદ 308 થી 14માં ખાલી સેવાઓ વિશે છે અને 315 થી 323માં જાહેર સેવા આયોગની ચર્ચા થયેલી છે. ચલો, ભાગ 11 કોનો છે? ભાગ 11 1 કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. યાદ રાખજો, 1 11 કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. ભાગ 11માં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો વિશેની વાત અનુચ્છેદ 245 થી 263 સુધી કરવામાં આવેલી છે. એના પછી ભાગ 17ની વાત કરીશું. તો ભાગ 17માં દેશની રાજભાષાઓની વાત કરેલી છે. બરાબર, એટલે કે જે આપણી દરેક રાજ્યની જે ભાષા હશે, વહીવટી ભાષા, તે તો એમાં અનુચ્છેદ 343 થી 351નો સમાવેશ થાય છે ભાગ 17માં. અને ભાગ 18મો છે, એ 18 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ. જીએસએસએસબીની સેવાઓની પસંદગી માટેની પરીક્ષા હોય, જીપીએસસી હોય, યુપીએસસી હોય, આ ભાગ ટાર્ગેટેડ રહે છે. આપાતકાલીન જોગવાઈઓ છે ઇમરજન્સીની અંદર, એમાં મેઇન 352, 356 અને 360. 352 જે છે તે જ્યારે બહારી આક્રમણ થાય અને કટોકટી ઇમરજન્સી લાગે તે. પછી જ્યારે પ્રેસિડેન્ટ ઇમરજન્સી લાગે 356માં, બરાબર છે, અને જ્યારે 360 નાણાકીય કટોકટી લગાડવામાં આવે ત્યારે. તો જો બીજો જ ક્વેશ્ચન કટોકટી પર હતો કે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો 352. 354 શું કહે છે કે જ્યારે કટોકટી લાગી હશે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર, આ બે જે પણ ઇન્કમ આવશે એ ટેક્સની વહેંચણીની સત્તા રાષ્ટ્રપતિ પાસે જતી રહેશે. તો 354 અનુચ્છેદ આવું કે છે. પછી આર્ટિકલ 356 શું કહે છે? મેં હમણાં કીધું એમ બંધારણીય અથવા રાજ્ય કટોકટીની વાત છે, જેમાં પ્રેસિડેન્ટ રૂલ લાગે. અને 360, જેમ 360 નાણાકીય કટોકટી. 359 એ શું કહે છે કે કટોકટી દરમિયાન જે પણ મૂળભૂત અધિકારો છે, 14 થી લઈને 32, આર્ટિકલ 14 થી લઈને આર્ટિકલ 32 સુધી મૂળભૂત અધિકારો છે. તો એ અધિકારોની અંદર ખાલી આર્ટિકલ 20 અને 21 એટલે જીવન જીવવાનો અધિકાર, અને 20 કયો અધિકાર છે કોમેન્ટ કરજો, બરાબર છે, જેને ખબર હોય એ. તો એ બે સ્થગિત ન થાય એ સિવાયના બધાને કટોકટી દરમિયાન સ્થગિત કરી શકાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ત્રીજો ક્વેશ્ચન. તો તમે જુઓ 3 ક્વેશ્ચનમાં 4 તાલીને 12 ક્વેશ્ચન થઈ ગયા. એના પછી 63મો ક્વેશ્ચન. ભારતમાં, આ પણ ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી પરીક્ષા માટે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે ભારતમાં ગેરકાયદેસર અટકાયતમાંથી મુક્તિ માટે કયો ન્યાયાલય આદેશ એટલે કે રીટ બહાર પાડવામાં આવે છે? તો કઈ રીટ? એટલે જો ગેરકાયદેસર અટકાયત, હવે જે વ્યક્તિને જેલમાં પૂરી દેવામાં આવે ગેરકાયદેસર રીતે, તો કોર્ટ કઈ રીટ, હેબિયસ કોર્પસ રીટ જાહેર કરીને એને સશરીર કોર્ટમાં હાજર કરવાનો હુકમ કરી શકે છે. તો એક આવશે હેબિયસ કોર્પસ. આ જેટલી બી રીટ છે ને, બરાબર, આર્ટિકલ 32 અંતર્ગત, એના માટે જ ડૉક્ટર BR આંબેડકર સાહેબે આને બંધારણની આત્મા કીધું હતું. બરાબર છે. એના પછી કોઈ સરકારી અધિકારી અથવા સંસ્થા વ્યવસ્થિત કામ નથી કરતું
તો એને કામ કરવાનો આદેશ પણ ન્યાયતંત્ર આપી શકે છે અને એ છે મેન્ડેમસના નામે ઓળખાય છે. આ પણ એક રીતનો પ્રકાર છે. પછી કોઈ નીચલી અદાલતે એના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કોઈ કેસ પર પોતાની સુનાવણી કરી અને પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને સુનાવણી કરી, તે વખતે એની ઉપલી અદાલત એ ચુકાદો યા તો રદ કરી શકે અથવા તો એ કેસને પોતાની પાસે લઈને ફરીવાર ચુકાદો આપી શકે. તો એને આપણે શું કહીએ છીએ? સર્ટિઓરારી. બરાબર. તો આ પણ એક રીત છે. અને છેલ્લી કો વોરંટો રીત શું છે? તો કે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે સરકારી પદ અથવા સત્તા પર આવી ગયો છે તો તેના પર સવાલ થશે અને જો એની પાસે પૂરતા એવિડન્સીસ નહીં હોય તો એને એના પદ પરથી હટાવવામાં પણ આવે. આને કહેવાશે કો વોરંટો. આ ચારમાંથી એક ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં ગમે ત્યારે પૂછાઈ શકે, યાદ રાખજો. એના પછી 64મો ક્વેશ્ચન છે કે બંધારણમાં કયો સુધારો ભારતના પક્ષપલટા વિરોધી કાયદો છે? પક્ષપલટા વિરોધી કાયદો સુધારો નંબર 52મો અધિનિયમ, બરાબર છે. બંધારણીય સુધારો 52મો 10મી અનુસૂચિ ઉમેરાઈ, જે શું કહે છે કે ભારતમાં પક્ષપલટા વિરોધી કાયદો 1985ની અંદર આ 10મું અનુસૂચિ ઉમેરાઈ હતી. 11મી અનુસૂચિ, 10મી પક્ષપલટા વિરોધી, 11મી પંચાયતી રાજ, 12મી શહેરી સ્થાનિક સ્વરાજ. ઓકે, તો યાદ રહી ગયું. 52માં સુધારાથી પક્ષપલટા વિરોધી કાયદો આવ્યો હતો સર. એના પછી 11મી અનુસૂચિ 73મો સુધારો 1992માં આવ્યો હતો. ભાગ 9ની અંદર આપણે પંચાયતી રાજની સેવાઓ ઉમેરી, જેમાં પંચાયતી રાજને ટોટલ 29 વિષયો આપવામાં આવ્યા હતા. એના જ પછી એ જ વર્ષે એટલે કે 1992માં જ 74મો બંધારણીય સુધારો પણ આવ્યો, જેમાં ભાગ 9A ની અંદર 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી, જેની અંદર શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એમાં ઇન્ક્લુડ કરાઈ અને એમને ટોટલ 18 વિષયો આપવામાં આવ્યા. ઓકે, ચલો. એ સિવાય 61મો બંધારણીય સુધારો પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? હાઇલાઇટેડ છે, પરીક્ષાઓમાં પૂછાય છે, યુપીએસસીની પરીક્ષાઓમાં પણ ઘણી વખત આ ક્વેશ્ચન આવી ગયો છે. એટલા માટે કે મતદાનની જે ઉંમર હતી એ પહેલા હતી 21 વર્ષ. એ 21 વર્ષને ઘટાડીને હવે એને 18 વર્ષ કરી દેવાય છે. કયા વર્ષથી? 1989થી. અને આ આર્ટિકલ 326 એના માટે છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન 65મો જોઈએ કે 86મો બંધારણીય સુધારો જે આવ્યો 2002માં, એ કયા અધિકારને મૂળભૂત અધિકાર બનાવ્યો? પહેલા અધિકાર તો શિક્ષણ મેળવવાનો અધિકાર તો હતો, પરંતુ 2002માં 86મો બંધારણીય સુધારો થયો, જેની અંદર 14 વર્ષ અથવા 14 વર્ષથી નાની વયના બાળકો જેટલા પણ છે એ બધા બાળકોને મફત ફ્રી પ્રાઇમરી શિક્ષણ મળે એનો અધિકાર ઉમેરવામાં આવ્યો. અને એ અધિકાર 86મો બંધારણીય સુધારા દ્વારા આવ્યો અને એનો આર્ટિકલ 21A સમાવેશ કરવામાં આવેલો છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ચલો, આ વખતે સાલ પૂછાઈ કયો સુધારો છે અને 2002માં. નેક્સ્ટ ટાઈમ આ જ પ્રશ્ન આર્ટિકલ 21A પ્રમાણે આવે કે ભાઈ શિક્ષણનો મૂળભૂત અધિકાર કયા આર્ટિકલમાં આપેલું છે? તો આર્ટિકલ 21A. ઓકે, ચલો. ધર્મનો અધિકાર શું છે? તો કે આર્ટિકલ 20. આ બધા અધિકારો જે છે ને આર્ટિકલ 25 થી 28. 25 શું કે તમે કોઈ પણ ધર્મ પાળી શકો. 26 શું કે જે પણ ધર્મ તમે પાળતા હોય એની સંસ્થા બનાવી અને સંસ્થા ચલાવવા માટેનો અધિકાર 26માં છે. આર્ટિકલ 27 શું કે જે પણ તમે સંસ્થા બનાવી છે એને ચલાવી રહ્યા છો એને ટોટલી ટેક્સ ફ્રી છે, એના પર ટેક્સ નહીં લાગે, એ 27 કહે છે. અને 21 એવું કહે છે કે કોઈ પણ સરકારી સંસ્થા હોય એમાં કોઈ એક ધર્મને પ્રાધાન્ય આપીને એનું ધાર્મિક શિક્ષણ એમાં આપી શકાય નહીં અથવા તો કોઈને ફરજ પાડી શકાય નહીં, એવું 28 કહે છે. તો 25, 26, 27 અને 28 આ ધર્મના અધિકાર પર છે. એ સિવાય મિલકતનો આધાર હતો પહેલા, એ હતો આર્ટિકલ 31માં, પરંતુ કેશવાનંદ ભારતી નામના વ્યક્તિનો જે કેસ ચાલ્યો હતો એમાં 44મો બંધારણીય સુધારો 1978માં આવ્યો. તે પ્રમાણે આ કલમને કેન્સલ કરવામાં આવી, બંધારણમાંથી હટાવી દેવામાં આવ્યું.
એની જગ્યાએ વર્તમાનમાં 12મા નંબરનો ભાગ છે એની અંદર જે 12મા નંબરનો ભાગની અંદર આજે મિલકતનું હતું તો નાણાં, મિલકત, કરાર કે દાવા એના અંતર્ગત આર્ટિકલ 300 ને 300A બરાબર આની જગ્યાએ એક્ઝિસ્ટમાં છે. ઓકે, ચલો એના પછી શિક્ષણનું શોષણ. યસ, આ બે પણ ઇમ્પોર્ટન્ટ છે કે 23મો આર્ટિકલ શું કહે છે કે ભાઈ વેઠ પ્રથા પર પ્રતિબંધ મૂકો અને માનવ વેપાર એના પર પ્રતિબંધ મૂકો. આ તો ગેરકાનૂની છે આપણા દેશની અંદર. એ જ રીતે કે બાળ મજૂરી પર પણ પ્રતિબંધ એ આ આર્ટિકલ 24 કહે છે. તો કેટલા બધા ક્વેશ્ચન અહીંયાથી બની શકે. નેક્સ્ટ ક્વેશ્ચન 66મો પ્રશ્ન કે ભારતના બંધારણમાં કયો અનુચ્છેદ સંસદને 2 કે 2 થી વધુ રાજ્યોની મંજૂરી લઈ અને રાજ્યના વિષયો પર કાયદા બનાવવાની ક્ષમતા આપે છે? તો એ આવશે 252 કે રાજ્યોની મંજૂરી લે અને એના પર રાજ્યના જ વિષય પર કાયદો બનાવે. પણ મંજૂરી લીધા વગર પણ કાયદો બનાવી શકે એ 249 કે છે કે જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે તો કેન્દ્ર સરકારની અંદર સંસદ રાજ્ય યાદી પર કોણ કાયદો બનાવી શકે તો કે વિધાનસભા. પરંતુ રાજ્ય યાદીનો કાયદો દેશહિત માટે કેન્દ્રની સંસદ કોઈ પણ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે છે 249ના અનુચ્છેદ પ્રમાણે. અને એના માટે શું જોઈએ તો કે 2/3 મતદાન કમ્પલસરી છે રાજ્યસભામાં. ત્યાર પછી 1 વર્ષની મર્યાદા માટે આ કાયદો બનશે અને લાગુ પડશે. અને જરૂર જણાય તો બીજા વર્ષે પણ આ જ મતદાન કરીને લાગુ પાડી શકાય. જ્યારે છેલ્લે લાગુ પડ્યો અને 1 વર્ષ પૂર્ણ થયું અને હવે એ કાયદાને પર કંઈક વાત નહીં થઈ તો 6 મહિના સુધી એ કાયદો એક્સટેન્ડ રહેશે. ત્યાર પછી એ રદ થશે. બરાબર છે. ચલો 255 અનુચ્છેદ શું કહે છે કે કાયદા બનાવવાની પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ હોય તે ભૂલ એટલે કેવી કે ભાઈ જ્યારે બી કાયદો બનાવવો હોય તો પૂર્વ અનુમતિ રાષ્ટ્રપતિની અથવા રાજ્યસભામાં આપણે વિધાનસભામાં કાયદો બનાવો તો રાજ્યપાલની લેવી પડે. પણ તમે સંમતિ લીધા વગર કાયદો પારિત કરો છો તો કાયદો બનાવ્યા પછી પણ તમે રાષ્ટ્રપતિની સંમતિ લઈ શકો છો એવું અનુચ્છેદ 255 કહે છે. ઓકે, ચલો નેક્સ્ટ અનુચ્છેદ 256 શું કહે છે કે 262 એમ કહે છે કે નદી રિલેટેડ કોઈ પણ હવે નદી હોય તે તો રાજ્ય એવું તો છે ને કે નર્મદા નદી માત્ર ગુજરાત રાજ્યમાંથી જ પસાર થશે. એ તો ભાઈ ક્યાંથી આવે છે? મધ્યપ્રદેશથી આવે છે અને ત્યાંથી લઈને આપણા ખંભાતના અખાત સુધી બરાબર અરબ સાગર સુધી એ જાય છે દહેજ પાસે. તો ગુજરાતમાં પણ છે. તો જ્યારે રાજ્યો વચ્ચે પાણીના પ્રોબ્લેમ આવે બરાબર પાણી માટે નદીના પાણી માટે તો એના માટે રાજ્યો સુપ્રીમ કોર્ટમાં જશે તો સુપ્રીમ કોર્ટના હાથ બંધાયેલા છે. કારણ કે સંસદ 262 અનુચ્છેદ પ્રમાણે કાયદો બનાવીને 2 કે 2 થી વધુ રાજ્યો વચ્ચે નદીના પાણીની વહેંચણીના કે નિયંત્રણ અંગેના વિવાદનો ઉકેલ લાવી શકે છે કાયદો બનાવીને. સમજ્યા? તો આના માટે બહુ 2 ડિસ્પ્યુટ થયેલા છે કાવેરી નદી પર અને કૃષ્ણા નદી પર. તમને જો ઇન્ટરેસ્ટ હોય તો કહેજો તો હું એના પર આપણે વિડીયો એક અલગથી બનાવીશું. નેક્સ્ટ 67th ક્વેશ્ચન શું કહે છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિને મદદ કરવા માટે મંત્રી પરિષદને બનાવવા માટેની જોગવાઈ છે? બરાબર છે. તો એના માટે આર્ટિકલ આવશે 74. આર્ટિકલ 74 ભારતના રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રી પરિષદની જોગવાઈ કરેલી છે. ઓકે, ચલો 51મો આર્ટિકલ શું કહે છે? 51મો આર્ટિકલ એવું કહે છે આપણા બંધારણ દ્વારા એવું કહેવામાં આવે છે સંસદને કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની વૃદ્ધિ કરો. જ્યારે કોઈ 2 દેશો વચ્ચે તણાવ ચાલતો હોય તો મધ્યસ્થતા કરવી અને બંને રાષ્ટ્રો વચ્ચેની પ્રોબ્લેમને દૂર કરવામાં સહભાગી થવું જોઈએ આવું આર્ટિકલ 51 કહે છે. આર્ટિકલ 57 શું કહે છે કે રાષ્ટ્રપતિ પદ પર રહેલ વ્યક્તિ દાખલા તરીકે આપણા એપીજે અબ્દુલ કલામ સાહેબ તમને ખબર હોય તો 2 વખતે ચૂંટાઈને આવ્યા હતા રાષ્ટ્રપતિ એટલે 5 વર્ષમાં એમની ટર્મ પૂરી થઈ.
પછી ફરીવાર એમને ચૂંટાવવું હોય તો ચૂંટાવી શકાય, તો કે હા ફરીથી રાષ્ટ્રપતિ તરીકે એમની ચૂંટણી થઈ શકે છે. ઓકે, ચલો એના પછી 65મો આર્ટિકલ શું કહે છે? 65મો આર્ટિકલ એવું કહે છે કે રાષ્ટ્રપતિનું મૃત્યુ થયું અથવા એમને રાજીનામું આપ્યું અથવા તો ઇમ્પીચમેન્ટ પ્રોસેસ દ્વારા, હવે જો રાષ્ટ્રપતિની વાત છે ને તો રાષ્ટ્રપતિનો બંધારણમાં બહુ સરસ, હું બધા જ વિશે સરસ વિડીયો બનાવવાનો છું. અત્યારે આપણે PYQs કરીએ છીએ, તો રાષ્ટ્રપતિના હોદ્દા પરથી એમને દૂર કર્યા ઇમ્પીચમેન્ટ પ્રોસેસથી, તો એ જગ્યા ખાલી પડી, અથવા તો રાષ્ટ્રપતિ પોતે બીમાર થયા અથવા કોઈ કારણોસર પોતાના પદ પર કામ નથી કરી રહ્યા, તો એવા સમય સંજોગમાં ઉપરાષ્ટ્રપતિ પોતે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળશે. એમને પગાર ભથ્થા પછી રાષ્ટ્રપતિ લેવલનું પદ મળે, બરાબર છે, અને એની અનુમતિ અનુચ્છેદ 65 એટલે કે આર્ટિકલ 65 આપે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં ન્યાયાધીશોને સ્થાનાંતરિત કરવાની સત્તા કોણ આપશે? તો એ આપશે ભારતના રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિનો બધાના જ ભાગ વિશે હું વિડીયો લઈને આવીશ. તમને નીચે કદાચ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને પ્લેલિસ્ટ પણ મળશે બંધારણની એકલી. એ સિવાય એક્સરે આસિસ્ટન્ટ, આપણી ચેનલને તમે ફંફોડશો તો તમને એક્સરે આસિસ્ટન્ટ, પછી લેબ આસિસ્ટન્ટ, આના માટેના 327, 433 એના માટેના વિડીયોઝ પણ તમને ભરીને મળશે. તમે સારી તૈયારી અહીંયાથી જ કરી શકશો, બરાબર. એ સિવાય ભારતના એટર્ની જનરલની જો વાત કરી લઈએ તો એની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ જ કરે છે. અને કયા આર્ટિકલ પ્રમાણે? આર્ટિકલ 76 પ્રમાણે, બરાબર. 74 પ્રમાણે આપણે હમણાં આગળ શું જોયું હતું? તો કે મદદ માટે મંત્રી પરિષદ. 76 માટે તો કે એટર્ની જનરલ. અત્યારના એટર્ની જનરલ કોણ છે? આર વેંકટરમણી. 2027 સુધી એક્સટેન્ડ કરેલા છે, યાદ રાખજો. એ સિવાય 69મો સવાલ, 9 સવાલ થઈ ગયા અને 40 મારા હિસાબે 35 થી લઈને 40 પ્રશ્નો તો મેં તમને અહીંયા બનાવી આપ્યા કે જે નેક્સ્ટ પરીક્ષામાંથી ઘણા બધા પ્રશ્નો તમને જોવા મળી શકે છે. ચલો નેક્સ્ટ જોઈએ. ભારતીય બંધારણમાં કયા ભાગ હેઠળ નીચલી અદાલતોની સ્થાપના કરવામાં આવે છે? આ નીચે અદાલતો જોઈને કોઈ બી કૂદી પડે. જો થોડું નાનું મોટું બંધારણ વાંચ્યું ને એટલે અદાલતો જુએ ને એટલે કૂદી પડે. પરંતુ તાંબાની અદાલતો એ નીચલી અદાલતો કહેવાય ને. નીચલી અદાલતો માટે આવશે ભાગ 6. જો ભાગ 6 માં શું આવશે? તો કે ભાગ 6 માં રાજ્ય વિશેની વાત છે, એટલે કે રાજ્યની સામાન્ય વ્યાખ્યા, રાજ્યની કારોબારી, રાજ્યની ધારાસભા, રાજ્યપાલનો વટહુકમ જે 213, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 213 એટલે રાજ્યપાલનો વટહુકમ અને 123 આને જ ફેરવી કાઢો, 1 2 3, 123 એ રાષ્ટ્રપતિનો વટહુકમ. પહેલા એકવાર જોઈ લે ભાગ 6. ભાગ 6 માં આપણે જોયું એમ સામાન્ય વ્યાખ્યા, રાજ્યની કારોબારી, રાજ્યની ધારાસભા, રાજ્યપાલનો વટહુકમ, એ સિવાય રાજ્યની હાઈકોર્ટ અને તાંબાની અદાલતોની સ્થાપના. આ વિશેની વાત તમને ભાગ 6 માં કરવામાં આવી. તો એની ઉપરનો ભાગ 5 એટલે કે સંઘની વાત હશે. તો સંઘ, સંઘની કારોબારી, સંસદ એટલે કે લોકસભા, રાજ્યસભા, એ સિવાય વટહુકમ જે રાષ્ટ્રપતિ આપે, દેશનું ન્યાયતંત્ર. દેશનું ન્યાયતંત્ર હોય ત્યારે 5મું આવે, પણ નીચલી અદાલતો હોય ને હાઈકોર્ટની વાત હોય તો 6થો ભાગ આવશે. અને CAG આની નિમણૂક પણ ભાગ 5 માં આવશે. એ સિવાય ભાગ 4 શું છે? ભાગ 4 તો રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે ભાઈ, અને જે આપણે આયર્લેન્ડ પાસેથી લીધું છે. અને ભાગ 7 જે પ્રથમ સૂચિમાં પહેલા જે હતા, ભાગ ખ માં જે રાજ્યો હતા એની વાત હતી, પરંતુ આ એક જ અનુચ્છેદ હતો 238 નંબરનો. પણ 1956 માં 7મો બંધારણીય સુધારો આવ્યો અને આને આપણે રદ કર્યો છે. ભાગ 7 તો આ મગજમાં નાખી દેજો એકવાર. તો આના સાથે 69મો પણ પ્રશ્ન પૂર્ણ થયો. અને છેલ્લો પ્રશ્ન ખૂબ સરસ પ્રશ્ન હતો કે કાયમી લોક અદાલતમાં કેટલા સભ્યો હોય? તો કે 3 હોય. હવે હું તમને 3 કહી દઉં ને તો પણ પતી જાય, પરંતુ એ 3 કયા કયા? તો કે પ્રથમ હશે અધ્યક્ષ. એ અધ્યક્ષ કોણ હશે? તો કે ચાલુ હોય અથવા તો નિવૃત્ત હોય એવા ન્યાયિક અધિકારી લેવાના. બીજા નંબર પર કોણ હશે? તો કે બીજા નંબર પર ધારાશાસ્ત્રી હશે, એટલે કે એડવોકેટ અથવા તો વકીલ. અને ત્રીજા નંબર પર કોઈ પ્રતિષ્ઠિત, સોશિયલ વર્કર તો બધા જ હોય છે, પણ
કેવા સોશિયલ વર્કર કે જે પ્રતિષ્ઠિત હોય એવા સોશિયલ વ્યક્તિને આપણે લોક અદાલતના સભ્ય તરીકે નિમણૂક કરી શકાય. તો આપણે આ ટોટલ એક્સરે આસિસ્ટન્ટના જે 10 પ્રશ્નો છે એ જોયા. કેવો લાગ્યો વિડીયો? જે પણ તમારું સજેશન હોય કોમેન્ટ બોક્સમાં લખજો. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. બંધારણની પીવાયક્યુ સિરીઝ છે, એ સિવાય બંધારણના બધા વિડીયોઝ છે, મેથ્સના વિડીયોઝ પણ અહીંયા આવશે. એક્સરે આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટની પણ તૈયારી આપણે અહીંયા થઈ જશે. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.